માંજલપુર ખાતે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તથા યુવા સંગઠન દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરબામાં વડોદરાના શહીદ જવાન દીપક પવાર અને દીપક ફરલીકરના પરિવારનું સન્માન કરી માતાજીની આરતી પણ કરાઈ હતી। કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન તરફથી અમે ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં જે સૈનિકો શહીદ પામેલા છે એ લોકોની શ્રદ્ધાંજલિ રાખી છે અને તેમના પરિવારજનોને અમે અહીંયા આમંત્રિત કર્યા છે આરતી માટે, જેથી એક વડોદરાનું પણ એક ગૌરવ હતા જે બે દિવાકર પલટણકર અને દીપક પવાર, એનું પણ અમને ગર્વ છે કે અમારા વડોદરાના બે શહીદ જે થઈ ગયા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે અને એમના પરિવારજનોને, એમના માતા પિતા, એમના ભાઈ છે એ લોકોને પણ અમે અહીંયા આમંત્રિત કર્યા છે આરતી માટે। એવા અમારા વડોદરા શહેરના બે શહીદ જવાનને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે।